સવારમાં હું રેડી થઈને સાયકલ લઈને નીકળી ગયો તો સાયકલિંગ કરવા માટે. ઘરે આવીને બાલ્કની માંથી બહાર જોયું તો વાયર આવી રીતે કઈક ઝૂલતા હતા, એટલે મને કઈક આવું લાગ્યું. 2 મિનિટ માટે તો હું સાચું ડરી ગયો. જેવી સાંજ પડીને હું ચાલતા નીકળી ગયો તો બજારમાંથી આવીને આવી ગયો તો સંજયભાઈની દુકાને, પણ સંજયભાઈ તે નહોતા ને કાંઈક ફરવા ગયા હતા. એટલે હું પણ બીજી દુકાને નાસ્તો લેવા આવ્યો ને તો અંદર 2-3 મિત્રો મળી ગયા હતા ને સોમભાઈ તો અહીંથી ઘણો બધો નાસ્તો પેક કરાવી દીધો હતો. જેવો મિત્રોની દુકાને નાસ્તો ખોલ્યો ને તો બધા લૂંટ પાડી ગયા હતા. હજી તો સમોસાનું જબલું ખોલ્યું જ તે તો મિત્ર હે ને 5-6 ડાબી ગયો હતો ને આ મિત્ર તો જોયે જ છે બધા હજી તો. અને તો પણ મિત્રએ કીધું કઈ કહું એક સમોસો ખાવાની માં વિડિયો ઉતાર લે. આવું છે. झूठ पे झूठ. બીજા દિવસે સવારમાં હું ઠંડીથી લડવા માટે નીકળી ગયો હતો અને સુરત દાદા ઉગવાનું ચાલુ કરી દીધું હતું. એમાં એને એક નાની એવી મીટિંગ કરી નાખી. મીટિંગ તો એટલા માટે કરી હતી કારણ કે ટીમ પાડવાની હતી, કારણ કે ક્રિકેટ રમવાનું હતું. તો મળીએ કાલે એક નવા વ્લોગમાં. તો ક્રિકેટ કાલે જોઈશું.